શ્રીલંકામાં ચક્રવાત દિત્વાથી તબાહી, ભારતે નિભાવ્યો પાડોશી ધર્મ. ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતીય એરફોર્સનું C-17 વિમાને કોલંબોમાં એક પેરાફિલ્ડ હોસ્પિટલને સાધનો સાથે એરલિફ્ટ કરી. આગ્રાથી 73 તબીબી કર્મચારીઓ કોલંબોમાં ઉતર્યા. સેનાએ શ્રીલંકાને મદદ કરવા માટે સંકલિત ટાસ્ક ફોર્સ તૈનાત કરી. મધ્યપ્રદેશના ભોપાલ ખાતે 1984 ભોપાલ ગેસ દુર્ઘટનાની 41મી વર્ષગાંઠ પર અનેક સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાઢી મશાલ માર્ચ. મોટી સંખ્યામાં લોકો જોડાયા. તમિલનાડુ પુડુચેરીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. તમિલનાડુના મદુરાઈમાં ભારે વરસાદને કારણે સાઉથ માસી સ્ટ્રીટ પર ભરાયા પાણી. સંચાર સાથી એપ લોન્ચ થયા પછી 20 કરોડથી વધુ લોકોએ સંચાર સાથી પોર્ટલનો કર્યો ઉપયોગ અને 1,40,00,000થી વધુ લોકોએ સંચાર સાથી એપ કરી ડાઉનલોડ. આ એપની મદદથી 26 લાખ ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા, જેમાંથી 7,23,000 ફોન નાગરિકોને પરત કરવામાં આવ્યા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે મોસ્કોમાં રશિયન ગાયિકા સતી કાઝનોવાએ ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા દ્વારા લખાયેલું પ્રસિદ્ધ હિન્દુ ભજન વૈષ્ણવજન તો ગાતા વાયરલ થઈ. વૈષ્ણવજના તો તેને કહીએ જે પીડ પરા